શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 95580808104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. સફાઈને લઈ 2 દિવસ દામોદર કુંડ રહેશે બંધ. ગિરનાર રોપવેની ટ્રોલીમાંથી દેખાયો દીપડો. ખાખીના નામે તોડબાજી ચલાવતા ફ્રોડનો પર્દાફાશ. અને છરી અને લોખંડના પાઇપના ઘા ઝીકી યુવાનની હત્યા. તો આ સાથે જ જો સમાચારો વિગતવાર. સફાઈને લઈ 2 દિવસ દામોદર કુંડ બંધ રહેશે. મેળામાં આવતા લાખો શ્રદ્ધાળુઓની સુવિધા અને સ્વચ્છતાને ધ્યાને રાખીને પવિત્ર દામોદર કુંડ ખાતે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આજથી 2 દિવસ માટે કુંડ ભાવિકો માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દામોદર કુંડ તીર્થ ક્ષેત્રના પ્રમુખ નિલેશભાઈ પુરોહિતે જણાવ્યું હતું કે મહાશિવરાત્રિના ભવ્ય પર્વને અનુલક્ષીને પવિત્ર દામોદર કુંડ અને તેના ઘાટ પર સઘન સફાઈ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ પ્રક્રિયા માટે કુંડનું પાણી ખાલી કરવામાં આવ્યું હોવાથી આગામી 2 દિવસ સુધી અહીં તમામ પ્રકારની ધાર્મિક વિધિઓ અને સ્નાન બંધ રહેશે. દૂર દૂરથી આવતા શ્રદ્ધાળુઓને મુશ્કેલી ન પડે તે માટે વિનંતી છે કે આ 2 દિવસ મુલાકાત લેવાનું ટાળવું
આગામી 5મી ફેબ્રુઆરીએ ગુરુવારથી કુંડમાં ફરી સ્વચ્છ પાણી ભરીને રાબેતા મુજબ સ્નાન તેમજ ધાર્મિક કાર્યો શરૂ કરી દેવાશે. મારું નામ નિલેશભાઈ પુરોહિત, પ્રમુખ દામોદર કુંડ તીર્થક્ષેત્ર. આગામી મહાશિવરાત્રિ ભવ્યતમ રીતે સરકારશ્રી દ્વારા ઉજવાઈ રહી હોય એના અભિગમના રૂપે જ્યાંથી આ મેળાની શરૂઆત થતી હોય એવો પવિત્ર દામોદર કુંડ અને તીર્થઘાટનું પાણી ખાલી કરી અને સફાઈ ઝુંબેશ ચાલુ કરેલી હોય. 2 દિવસ માટે આ તીર્થનો તમામ કાર્યો બંધ રહેશે. ભાવિકો દૂરથી આવીને હેરાન ન થાય, દુઃખી ન થાય એ અભિગમને ધ્યાને રાખી અને આ ભાવિકોને અમે અપીલ કરીએ છીએ કે આ 2 દિવસ માટે આપ એ લગીન ધક્કો ન ખાતા ગુરુવાર અને 5 તારીખથી ફરી પાછો આ કુંડ કાર્યરત થશે. સુંદર સુશોભિત અને સ્વચ્છતાપૂર્વક આનું પાણી ભરાઈ જશે અને ફરી પાછો દરેક કાર્યો માટે શરૂઆત થઈ જશે. મહાશિવરાત્રિના મેળાને લઈને વહીવટી તંત્ર દ્વારા વિવિધ વ્યવસ્થાનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. દામોદર કુંડથી ભવનાથ તળેટી સુધીની તમામ બાબતો ચકાસવામાં આવી હતી. ગિરનાર તળેટીમાં આગામી સમયમાં યોજાનારા મિની કુંભ સમાન મહાશિવરાત્રિના મેળાને હવે ગણતરીના જ દિવસો બાકી છે. ત્યારે વહીવટી તંત્ર અને સ્થાનિક પદાધિકારીઓ દ્વારા મેળાની પૂર્વ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ ચરણસિંહ ગોહિલે જણાવ્યું હતું કે મેળામાં લાઇટ, પાણી અને પાર્કિંગની સુવિધાને લઈને સૂચના આપવામાં આવી હતી. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે મેળા દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમ ભવનાથ મંદિરમાં તેમજ અન્ય કાર્યક્રમના સ્થળની પણ મુલાકાત લેવામાં આવી હતી. ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, મેયર ધર્મેશ કોશિયા, ડેપ્યુટી મેયર આકાશ કટારા, શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલિયા, એસડીએમ સહિતના અધિકારીઓ પદાધિકારીઓ નિરીક્ષણમાં જોડાયા હતા. જૂનાગઢમાં આજે મહાશિવરાત્રિનો જે આગામી મેળો યોજાવાનો છે એને અંતર્ગત મહાનગરપાલિકાના પદાધિકારીઓ, માનનીય ધારાસભ્યશ્રી તથા અન્ય આગેવાનો દ્વારા મેળાની તૈયારીઓ છે એને તંત્ર દ્વારા જે પણ કામગીરી થઈ રહી છે એનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું હતું અને એમાં જે કાંઈ જરૂરી સૂચનો સજેશન હોય છે એ આપવામાં આવ્યા છે. એટલે તંત્ર અને જૂનાગઢના પદાધિકારીઓ, ધારાસભ્યશ્રી તથા મેયરશ્રી આ તમામની સાથે આજે રહી અને સ્થળ મુલાકાત કરી છે. જે તમામ આપણા કાર્યક્રમો થવાના છે એ તમામ કાર્યક્રમના સ્થળોની મુલાકાત લીધી છે અને પદાધિકારીઓએ જરૂરી જે સૂચનો આપે છે એ કર્યા છે. એ પ્રમાણે તંત્ર આગામી દિવસોમાં કામગીરી કરશે. અહીંયા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાવાનો છે. આ ઉપરાંત જે આપણું મંદિર છે એમાં મહાઆરતી યોજાવાની છે. આ ઉપરાંત જે કોઈ બીજા કાર્યક્રમો પણ અહીંયા આયોજિત થશે એ આગામી દિવસોમાં નક્કી થશે. એ પ્રમાણે તમામ આયોજન કરવામાં આવશે. ગિરનાર રોપવેની ટ્રોલીમાંથી દીપડો દેખાતા પ્રવાસીઓ રોમાંચિત થયા હતા. ગિરનાર રોપવેની ટ્રોલીમાં જઈ રહ્યા હતા ત્યારે તેઓને જંગલમાં આરામ ફરમાવતો દીપડો જોવા મળ્યો હતો. પ્રવાસીઓએ ઘટનાનો વિડીયો વાયરલ કર્યો હતો. પ્રકૃતિની સાથે વન્ય પ્રાણીઓના પણ પ્રવાસીઓએ દર્શન કર્યા હતા. આ પહેલા પણ રોપવે ટ્રોલીમાંથી સિંહ પરિવારના દર્શન થયા હતા. જ્યારે આ વખતે દીપડો ટ્રોલીમાંથી દેખાતા પર્યટકોએ રોમાંચ અનુભવ્યો હતો. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ ખાતે તુવેરની પુષ્કળ પ્રમાણમાં આવક થઈ છે. એક જ દિવસમાં 10,000 કટ્ટા તુવેરની આવક થતા યાર્ડ તુવેર થઈ ગયું હતું. અમરેલી, ધારી, તાલાળા, ભેસાણ પંથકમાંથી તુવેરની આવક થઈ હોવાનું યાર્ડના સૂત્રોએ જણાવ્યું હતું. સારી ક્વોલિટીની તુવેરનો 1 મણનો ₹1700 સુધીનો ભાવ રહ્યો હતો. જ્યારે સામાન્ય તુવેરના ભાવ 1 મણના ₹1400 સુધીનો ભાવ જોવા મળ્યો હતો. માર્કેટિંગ યાર્ડ ખાતે જણસી લઈને આવતા ખેડૂતોને સારો ભાવ મળતા ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી હતી. દિવ્યેશ ગજેરા, સેક્રેટરી, માર્કેટિંગ યાર્ડ જૂનાગઢ. માર્કેટિંગ યાર્ડ જૂનાગઢમાં હાલ જોઈએ તો તુવેરની સિઝનની ખૂબ જ સારા પ્રમાણમાં શરૂઆત થઈ ગઈ છે. સિઝનની શરૂઆતના 6 થી 7 દિવસ થયા છે. આજે જોઈએ તો 10,000થી વધુ કટ્ટાની આવક નોંધાઈ છે. તુવેરમાં ભાવ સારા હોવાને કારણે આવક ખૂબ સારી થઈ રહી છે. તુવેરમાં જોઈએ તો હાલમાં જૂનાગઢ તેમજ આજુબાજુના વિસ્તારમાં ખાસ જોઈએ તો અમરેલીનો ધારી પંથક, ગીર સોમનાથ જિલ્લાનો તાલાળા પંથક અને ભેસાણ તાલુકાની તુવેર હાલ પ્રથમ મોખરે આવી રહી છે. તુવેરમાં જોઈએ તો સારી ક્વોલિટીની તુવેર છે એના 1,600 થી 1,700 રૂપિયા ભાવ છે. જે પ્રીમિયમ ક્વોલિટી છે એના ભાવ 1,800 રૂપિયા ઉપર પણ છે અને જે નબળી ગુણવત્તાની તુવેર છે એના ભાવ 1,400 રૂપિયા આસપાસના પ્રતિ 20 કિલોના જોવા મળી રહ્યા છે. જૂનાગઢ જિલ્લામાં હાલમાં ચાલી રહેલી મતદાર યાદીની ખાસ સઘન સુધારણાસર પ્રક્રિયા હવે વિવાદોના બમણમાં ફસાઈ હોય તેવું જણાઈ રહ્યું છે. જિલ્લાની 5 વિધાનસભા બેઠકો પર મુસ્લિમ મતદારોના નામ મતદાર યાદીમાંથી કમી કરવા માટે
એક સુનિયોજિત કાવતરું ઘડવામાં આવ્યું હોવાના ગંભીર આક્ષેપો સાથે લઘુમતી સમાજના અગ્રણીઓએ કલેક્ટર કચેરી ખાતે મોરચો માંડ્યો હતો. મુસ્લિમ સમાજના મહિલા અગ્રણી નાઝીમાબેન હાલા અને લઘુમતી સમાજના ઉપપ્રમુખ ઇદ્રીશભાઈ વડગામાની આગેવાનીમાં મોટી સંખ્યામાં લોકોએ ભેગા મળીને જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવી આ સમગ્ર પ્રક્રિયાની નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરી હતી. આવેદનપત્રમાં કરવામાં આવેલા દાવાઓ મુજબ પ્રસિદ્ધ કરવામાં આવેલી મુસદ્દા મતદાર યાદી બાદ વાંધા સૂચનો માટેની અંતિમ તારીખ 18 જાન્યુઆરી નિર્ધારિત કરવામાં આવી હતી. જો કે આ સમય મર્યાદાના છેલ્લા 3 દિવસો એટલે કે 16, 17 અને 18 જાન્યુઆરી દરમિયાન અચાનક જ સમગ્ર જિલ્લાની અલગ અલગ પ્રાંત કચેરીઓમાં હજારોની સંખ્યામાં ફોર્મ નંબર 7 જેમાં નામ કમી કરવા માટેની અરજીઓનો જથ્થો ઉતારવામાં આવ્યો હતો અને આક્ષેપ કરવામાં આવ્યો હતો કે આ ફોર્મ કોઈ વ્યક્તિગત જાગૃતિના કારણે નહીં પરંતુ સત્તાધારી પક્ષના ઇશારે સાંપ્રદાયિક વિચારધારા ધરાવતા લોકો દ્વારા એકી સાથે બલ્કમાં રજૂ કરવામાં આવ્યા છે. હું નાઝીમાબેન હાલા, સામાજિક કાર્યકર. આજે અમે સમગ્ર મુસ્લિમ સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે ચૂંટણી પંચ દ્વારા જે એસઆઈઆરની પ્રક્રિયા ચાલુ હતી તેમાં જૂનાગઢ જિલ્લાની 5 વિધાનસભાઓમાં ફોર્મ નંબર 7નું જે કૌભાંડ થયું છે અને જેના આઝાદીમાં જેનો મહત્વનો ફાળો રહ્યો છે એવા મુસ્લિમોના અને જેને ચૂંટણી પંચ અને સંવિધાન એવા અધિકારોને હક આપ્યા છે મતના, એ મતના અધિકાર છીનવી લેવા માટે જે કાવતરું કરેલ છે અને બલ્કમાં ફોર્મ નંબર 7 જમા કરાવેલ છે તેના વિરુદ્ધમાં આજે અમે કલેક્ટર સાહેબને સમગ્ર મુસ્લિમ સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે. અને આ જે હીન કૃત્ય કર્યું છે ને 7 નંબર બલ્કમાં ફોર્મ રજૂ કરી અને જે મુસ્લિમોને હટાવવાનું કાવતરું કરવામાં આવ્યું છે તેના ખિલાફ કાર્યવાહી કરવામાં આવે ને તેને જેલની પાછળ ધકેલવામાં આવે એવી અમારી સૌની નમ્ર વિનંતી છે. આજે જૂનાગઢ જિલ્લાના 5 વિધાનસભાના મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા એસઆઈઆરની જે સરકારની પ્રક્રિયા હતી ચૂંટણી પંચની, એ પ્રક્રિયાના ભાગરૂપે ચૂંટણી પ્રક્રિયામાં આવતી એસઆઈઆરની પ્રક્રિયા થવી જોઈએ એની સાથે જૂનાગઢ જિલ્લાનો મુસ્લિમ સમાજ સહમત છે અને એ સહમતના ભાગરૂપે સારામાં સારી એસઆઈઆરની પ્રક્રિયા થઈ. અધિકારી લેવલે, બીએલઓ લેવલે સારામાં સારી કામગીરી પૂર્ણ કરી. ત્યારબાદ ફોર્મ નંબર 7 ભરવા માટેની જે વાંધા સૂચક અરજીઓ આપવાની હતી એમાં સ્પેસિફિક સમાજ એટલે મુસ્લિમ સમાજને ટાર્ગેટ બનાવી અને હયાત મતદારોના નામ જાણી બૂજીને વાંધા અરજીઓ બીજાના નામે, પોતાના મળતિયાઓના નામે, પોતાના બૂથ અધિકારીઓના નામે ખોટી સહીઓ કરી અને વાંધા રજૂ કરી અને મુસ્લિમ સમાજને પોતાના લોકશાહીના જે સરકારે આપેલા બંધારણીય અધિકારને છીનવવાના જે હીન પ્રયાસો ભારતીય જનતા પાર્ટી દ્વારા થઈ રહ્યા છે એની સામે સરકારને અમે એ રજૂઆત કરવા માટે આજે આવેદનપત્ર આપેલું છે કે બંધારણીય અધિકારો બધાના જીવંત રહેવા જોઈએ અને અમારે હયાત મતદારો છે એનું એક પણ મતદાર યાદીમાંથી નામ કમી ન થાય એની તકેદારીને કાળજી રાખવા માટે આજે જૂનાગઢ મુસ્લિમ સમાજ આવેદનપત્ર આપી અને અમારી માંગણી રજૂ કરેલ છે. આજે સવારે ગિરનાર પર સવારનું તાપમાન 2 ડિગ્રી ઘટીને 11.7 ડિગ્રી નોંધાયું હતું, જેના કારણે પર્વત વિસ્તારમાં ગુલાબી ઠંડી વધી હતી. સોમવારે ગિરનાર પર સવારનું તાપમાન વધીને 13.7 ડિગ્રી નોંધાયા બાદ આજે સવારે 2 ડિગ્રી તાપમાન ઘટીને 11.7 ડિગ્રી થઈ ગયું હતું. જ્યારે જૂનાગઢ શહેરમાં પણ લઘુત્તમ તાપમાન ઘટીને 14.7 ડિગ્રી નોંધાયું હતું. ગઈકાલની સરખામણીએ આજે સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધીને 70% થઈ ગયું હતું, જેની સાથે પવનની પ્રતિ કલાકની ઝડપ પણ વધીને 6.3 કિલોમીટરની થઈ જવા પામી હતી. તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો
અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 9558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ. તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે. ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. सुंदर काम વ્યાજબી દામ, एक ज नाम જય ભવાની જ્વેલર્સ, तहेवार व्यवहार બંગડી વીટી હાર, डिजाइन अपार જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. જૂનાગઢમાં ખાખીના નામે તોડબાજી ચલાવતો મોટો ફ્રોડ બહાર આવતા ચકચાર મચી ગઈ છે. નકલી પોલીસ બની ડ્રગ્સ કેસમાં ફસાવવાની ધમકી આપી ડરાવી યુવાન પાસેથી ₹75,000 પડાવી લેવામાં આવ્યા હતા. આ મામલે પોલીસે 2 નકલી પોલીસમેનને ઝડપી પાડ્યા હતા. આરોપી સાજિદ મોહમ્મદ હુસેન હાલા અને અખ્તર કમરભાઈ અમરેલિયાની ધરપકડ કરી બંનેના મોબાઈલ ચેક કરતા ચોંકાવનારા ઓડિયો રેકોર્ડિંગ્સ મળી આવ્યા હતા. ગુનાના સમયે અને બાદની વાતચીત ઓડિયોમાં કેદ થઈ હતી. બંને તોડબાજોએ અગાઉ કેટલાને ડરાવી લૂંટ ચલાવી તેની તપાસ શરૂ કરવામાં આવી છે. આરોપીઓના ગુનાહિત ઇતિહાસની પણ તપાસ હાથ ધરવામાં આવી છે. એસઓજી પીઆઈ શ્રી પરમારને હકીકત ધ્યાને આવેલી કે 2 શખ્સો જે જૂનાગઢમાં ફરિયાદીને મળી અને એનડીપીએસના ગુનામાં પોતે પોલીસ હોવાની ઓળખ આપી અને એનડીપીએસના ગુનામાં આરોપી તરીકે નામ ખોલવાનું ડર બતાવી અને ફરિયાદી પાસેથી બળજબરીપૂર્વક ₹55,000 પચાવી પાડેલા. આ બાબતે તેમને એસઓજી ઓફિસ ખાતે બોલાવી પૂછપરછ કરતા તેમજ આરોપીના મોબાઈલ ફોન ચેક કરતા બનાવ સમયના અને ત્યારબાદના પુરાવાના કામે ખૂબ જ મહત્ત્વના રેકોર્ડિંગ પણ મળી આવેલા હોય. તેના આધારે આ બંને આરોપી સાજિદ મોહમ્મદ હુસેન હાલા અને અખ્તર કમરભાઈ અમરેલિયા આ બંને વિરુદ્ધ છે સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે તેમજ બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ બાબતે આ ઊંડાણપૂર્વકની તપાસ શરૂ છે કે આરોપીઓએ આ સિવાય અન્ય કોઈ લોકોને એનડીપીએસના ગુનામાં નામ ખોલવાના બહાને છેતરપિંડી કરી અને બળજબરીપૂર્વક પૈસા કે વાહન કંઈ પચાવી પાડેલા છે કે કેમ, આરોપીઓ ઉપર અન્ય કોઈ ગુના દાખલ થયેલા છે કે કેમ, તે બાબતે છે નામદાર કોર્ટમાં રિમાન્ડની માંગણી કર્યા બાદ આગળની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. દીપડો ખુલ્લા કૂવામાં પડી જતા વન વિભાગમાં દોડધામ મચી ગઈ હતી. માણાવદરના કોડવાવ ગામની ઘટનામાં દીપડો ખુલ્લા કૂવામાં પડી ગયો હતો, જેની જાણ થતાની સાથે જ તાત્કાલિક પહોંચેલા વન કર્મચારીઓએ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું.
અને 1 કલાકની જહેમત બાદ દીપડાને સલામત રીતે બહાર કાઢી સારવાર માટે મોકલી આપ્યો હતો. 2 ફેબ્રુઆરી 2026ના રોજ અહીંયા માણાવદર તાલુકાના કોળવા ગામમાં માધાભાઈ રાઠોડ કરીને જે ખેડૂત છે એમના ગામમાં જે દીપડો કૂવામાં પડી ગયો એવી અહીંયા અત્રેને કચેરીએ માહિતી મળેલી હતી. એટલે જેવી માહિતી મળી એટલે તાત્કાલિક યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ટીમને બોલાવી અને આ કૂવામાં પડેલા દીપડાને સહી સલામત રીતે બહાર કાઢી અને આગળ રેસ્ક્યુ માટે અને સારવાર માટે મોકલેલો છે, જેમાં ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ લાડાણીએ સારો સહકાર આપેલો અને ગામ લોકોએ પણ સહકાર આપેલો. મેંદરડાના ટીડીઓ 80,000ની લાંચ લેતા ઝડપાઈ ગયા હતા. જૂનાગઢ જિલ્લામાં લાંચના કેસમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે મેંદરડા ટીડીઓ જ લાંચ લેતા પકડાતા વહીવટી તંત્રમાં સોંપો પડી ગયો છે. આ કેસની મળતી વિગત મુજબ મેંદરડા તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી તુષાર વિઠ્ઠલભાઈ રાદડિયાએ પંથકના કોઈ ગામમાં એટીવીટીના કામના વર્ક ઓર્ડર કાઢી આપવા માટે તેમજ અગાઉના કામ મુદ્દે મળી કુલ ₹1,60,000ની લાંચની માંગણી કરી હતી. જે રકમ ફરિયાદી આપવા ન માંગતા હોય એસીબીને જાણ કરી હતી, જેના પગલે મદદનીશ નિયામક MP સોલંકીના માર્ગદર્શનમાં જૂનાગઢ એસીબીના પીઆઈ JB કરમૂરની ટીમે તુરંત જ તાલુકા પંચાયત કચેરી મેંદરડા ખાતે છટકું ગોઠવી ટીડીઓને 80,000ની લાંચ લેતા રંગે હાથે પકડી લીધા હતા અને અટકાયત કરવામાં આવી હતી. છરી અને લોખંડના પાઇપના ઘા ઝીંકી યુવાનની હત્યાથી સનસનાટી મચી ગઈ હતી. મોડી રાત્રે વંથલીની જાણીતી ભલાઈશા દરગાહના પરિસરમાં 30 વર્ષીય તાજીમ સોઢા નામના યુવકની નિર્મમ હત્યા કરી દેવામાં આવી હતી. આ હુમલામાં વચ્ચે પડેલા અન્ય એક યુવકને પણ ગંભીર ઈજાઓ પહોંચતા તેને સારવાર હેઠળ ખસેડાયો હતો. આ મામલે મૃતકના પિતાએ 4 લોકો સામે ફરિયાદ નોંધાવી છે. તાજીમ સોઢા દરગાહ પાસે હતો ત્યારે અચાનક 4 હથિયારબંધ શખ્સો છરી અને લોખંડના પાઇપ સાથે તૂટી પડ્યા હતા. હુમલાખોરોએ તાજીમ પર એટલા બેફામ ઘા ઝીંક્યા હતા કે તેનું હોસ્પિટલ પહોંચતા પહેલા જ મોત નીપજ્યું હતું. આ લોહિયાળ ખેલ દરમિયાન તાજીમને બચાવવા વચ્ચે પડેલા અન્ય એક વ્યક્તિને પણ હુમલાખોરોએ નિશાન બનાવ્યો હતો, જે હાલ હોસ્પિટલમાં જિંદગી અને મોત વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. મૃતક તાજીમના પિતા મુસાભાઈએ આક્ષેપ કર્યો હતો કે હુમલાખોરોમાં રફીક શાહ, તેનો ભત્રીજો અકરમ, પુત્ર અરબાઝ અને ઇમલો કાળી સામેલ હતા. આ 4ને તેમણે નજરે જોયા હતા, જ્યારે અન્ય 3 સાથીદારો હુમલો કરી અંધારામાં નાસી છૂટ્યા હતા. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. મુસાફદર સોટા કાચી વંથલીનો રહીશ વાલી ચાપે રહું છું, 12 મંદિરની સામે રાંગ ઉપર. શું બનાવ બન્યો તો અહીંયા બનાવમાં એવું છે, હું વાડી હતો તો મારા છોકરાને ઉપર અહીંયા માથાકૂટ થાય છે, તો મને તાત્કાલિક અહીંયાથી ભેરો હતો ઇમલો કાલી કરીને રિક્ષાવાળો એને મને ફોન કર્યો મારા છોકરાને રહીશને કે રહીશ આમ થઈ ગયું, તાજીમને કે મારી દીધું ને માથાકૂટને જલ્દી કે આવો. તો યાની તાત્કાલિક મોટરસાઇકલ પડી હતી હોન્ડા, અમે બાપ દીકરો બે લઈને ભાગ્યા. સીધો એમને 5 મિનિટ ના થવા મારા છોકરાએ બંબાટ ભગાડી. હું કહું ધીમે આગ આવું નહીં બન્યું, તો કે નહીં પપ્પા પૂરાનું કીધું હતું કે પૂરું થઈ ગયું. તો એને રિક્ષા તાત્કાલિક પુગાડી મોટરસાઇકલમાં અમે અહીં પૂગી ગયા ભલાઈસા બાપુની દરગાહની અંદર વાંસે અહીં જામસા જલાશયની દરગાહ પાસે. તો અહીંયા અમે એને જોયો તો છોકરાનો ફેલ હતું, માથું બાથું ફાટેલ ને. અને તાત્કાલિક એમ્બ્યુલન્સ કરતા હતા, તો અમે એને 4 વ્હીલમાં નાખીને તો એમ્બ્યુલન્સ સામી મળી. એમાં એમ્બ્યુલન્સમાં નાખીને સરકારી દવાખાને વંથલી સિવિલમાં લઈ આવ્યા અમે. બધા છોકરાઓને ભેરા કર્યા ને ત્યાંથી બધે ઉપડાવીને ધરારથી મને મોકલ્યા. આવા ગુનેગારોને હવે પૂરેપૂરી સજા ને એની માથે કડક કાયદો લેવામાં આવે છે. એક હતો રફીક શાહ, એક એના ભાઈનો છોકરો અકરમ, એક પોતાનો છોકરો અરબાજ ને એક હતો ઇમલો, એની સગામાં થઈને ફકીરે જ હતો એની બેનનો છોકરો. એ 4 જણાને મેં જોયા ને બીજા 3 જણા ભાગી જવામાં આવ્યા. એ બીજા સાથીઓ અહીંયા ઊભા હતા એને જોયા છે કે વાંસે ભાગી ગયા. આગળ હતા એને મેં જોયા, વાંહે પાછા બાગમાં ભાગી ગયા. 3ને નથી જોયા મેં.
ઉપલેટા શહેરમાં સફાઈના અભાવે ઠેર ઠેર કચરાનું સામ્રાજ્ય છવાઈ જતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. આ મામલે કોંગ્રેસના આગેવાનો કચરો એકત્રિત કરી ઝબલા ભરી ચીફ ઓફિસર કચેરીએ પહોંચ્યા હતા અને જણાવ્યું હતું કે ઉપલેટા શહેરમાં છેલ્લા ઘણા દિવસથી સફાઈના અભાવે ઠેર ઠેર કચરાના ગંજ ખડકાઈ ગયા છે, છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી. કોંગ્રેસ દ્વારા સૂત્રોચ્ચાર કરી ચીફ ઓફિસર કચેરીએ વિરોધ નોંધાવ્યો હતો, જેના પગલે ચીફ ઓફિસરે રેગ્યુલર વોર્ડ વાઇઝ કચરો એકત્રિત કરવા ગાડીઓ આવશે તેવી બાહેંધરી આપી હતી. ઉપલેટા શહેરની અંદરમાં લગભગ 20 થી 25 દિવસ થયા ડોર ટુ ડોર જે કચરો ઉપાડે મેટાડોર, તે મેટાડોર વાળા ડ્રાઈવરો અને કર્મચારીઓ દ્વારા નગરપાલિકાના કોઈ તકરારના કારણે લગભગ ગામની અંદરમાં મેટાડોર બંધ જેવી સ્થિતિમાં હોવાથી ઘરે ઘરે જે કચરાના ગંજ ખડકાઈ ગયા છે, એટલે લોકો કચરો ઘરેથી બહાર રોડ ઉપર ફેંકતા તમામ રોડની ઉપર કચરા બહુ જાજી જગ્યાએ પડ્યા છે અને આ કચરા અમે થેલીમાં ભરી અને ઉપલેટા નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રીને સુપ્રીત કરવા માટે ત્યાં ગયા હતા. ઉપલેટા નગરપાલિકા સદસ્ય તરીકે મેં અવારનવાર મૌખિક અને લેખિત રજૂઆતો કરી, પણ આજ દિન સુધી કોઈ પણ જાતનું એની અંદરમાં સોલ્યુશન કરવામાં ના આવ્યું. ના છૂટકે અમારે ઉપલેટા શહેરના તમામ કચરાની જે તકલીફો છે તે તકલીફો સાથે અમે નગરપાલિકાએ જઈ અને ચીફ ઓફિસર શ્રીને આ કચરો સુપ્રીત કર્યો. તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. સફાઈને લઈ 2 દિવસ દામોદર કુંડ રહેશે બંધ. ગિરનાર રોપવેની ટ્રોલીમાંથી દેખાયો દીપડો. ખાખીના નામે તોડબાજી ચલાવતા ફ્રોડનો પર્દાફાશ. અને છરી અને લોખંડના પાઇપના ઘા ઝીકી યુવાનની હત્યા. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ. જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર,
જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 898003048995580081049099509070.